તો સોરઠની પ્રગતિ થાય તે માટે તમારો રોડ મેપ શું છે? પ્રગતિ સોરઠમાંથી આવતી હોય તો સ્વાભાવિક છે કે પ્રગતિ એવું ઈચ્છે કે સોરઠની પ્રગતિ થાય. ઓબ્વિયસલી. અને તમે જેવી રીતે કહ્યું એમ કે ગુજરાત કોંગ્રેસમાં તમે જુઓ તો સોરઠમાંથી ઘણા બધા લીડર્સ આવ્યા છે, પણ જે તે સમયમાં કોંગ્રેસમાંથી જ એક લીડર તરીકે એમનું પ્રભુત્વ હતું. એવી રીતે સોરઠ છે એ હું એવું માનું છું કે ગુજરાતનું હૃદય છે. હાલમાં જ આપણે જોયું કે ભાઈ મહિલાઓ માટે સંસદમાં જે બિલ પસાર કરવા માંગતી હતી તેમાં વિપક્ષ, એમાં કોંગ્રેસનો પણ સમાવેશ થાય, તેઓએ આ બાબતનો વિરોધ દર્શાવ્યો છે ને. મહિલાઓની બાબત આવે ત્યારે હું બિલકુલ બી એવું ક્યારેય નથી માનતી કે કોંગ્રેસ છે મહિલાઓની અગેન્સ્ટમાં હોય. આજની જે યુવા પેઢી છે, યુવા ધન છે, ભારતની યુવાઓનો દેશ પણ કહેવામાં આવે છે, તો આ યુવા ધનને આપ શું સંદેશો આપશો? હું યુવાનોને એક સંદેશ ચોક્કસથી આપીશ કે તમારી લાઈફમાં ક્યારેય તમને એવું દેખાતું હોય કે હવે સામે કોઈ જ રસ્તો નથી અને શું કરવું જોઈએ, ત્યારે ભગવદ્ ગીતા વાંચજો.